નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સ્ત્રીઓને ક્યારેય ન કરવા જોઈએ એવા 5 અશુભ કાર્યો। શાસ્ત્રો અને પરંપરા અનુસાર આ કાર્યો ઘરમાં નકારાત્મક અને દુઃખ લાવે છે, તો વિડીયો આખો ધ્યાનથી જોજો। પહેલું અશુભ કાર્ય, સૂર્યાસ્ત પછી ઝાડુ મારવું। શાસ્ત્ર મુજબ સાંજ પછી ઝાડુ મારવાથી ઘરની લક્ષ્મી બહાર જાય છે અને નકારાત્મક ઉર્જા વધે છે, એટલે શક્ય હોય ત્યાં સુધી ઝાડુ સૂર્યાસ્ત પહેલાં જ મારવું જોઈએ। બીજું અશુભ કાર્ય એ છે કે રાત્રે વાળ ખુલ્લા રાખીને સૂવું। એવું માનવામાં આવે છે કે વાળ ખુલ્લા રાખીને સૂવાથી માનસિક અશાંતિ અને નકારાત્મક વિચારો આવે છે, એટલે સૂતા પહેલાં વાળ બાંધી લેવું શુભ ગણાય છે। તો ત્રીજું અશુભ કાર્ય એ છે કે રસોઈ કરતી વખતે ગુસ્સો કરવો કે રડવું। રસોઈ કરતી વખતે મનને શાંત હોવું જરૂરી છે, કારણ કે અંદરમાં તમારી ઉર્જા જોડાય છે અને એ આખા પરિવાર પર અસર કરે છે। ગુસ્સામાં બનાવેલું અન્ન અશુભ માનવામાં આવે છે। ચોથું કાર્ય એ છે કે ઘરમાં તૂટેલા વાસણો કે કાચ રાખવા જોઈએ નહીં। તૂટેલી વસ્તુઓ ઘરમાં રાખવાથી કલહ, બીમારી અને નકારાત્મકતા વધે છે, એટલે આવી વસ્તુઓ તરત દૂર કરી દેવી જોઈએ। પાંચમું અશુભ કાર્ય એ છે કે સવારે ઉઠીને સીધું ખાલી હાથમાં ચહેરો જોવો નહીં। શાસ્ત્ર મુજબ સવારે ઉઠીને પહેલું ભગવાનને યાદ કરવું અથવા હાથ ધોઈ પછી ચહેરો જોવો શુભ ગણાય છે। આ બધી વાતો અંધશ્રદ્ધા નહીં, પરંતુ વર્ષોથી ચાલતી માન્યતાઓ છે, એનું પાલન આપણે કરવું જોઈએ। જો ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા રહે છે। તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।